તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ગાઈસ, આજનો વિડિયો એવી અલૌકિક અનોખી એવી ઉભેટો ઉપર છે જે દુનિયાની ગમે તે રીતે ગમે તેવી પરિસ્થિતિમાં પતાવી જ નાખવા માંડે છે, એટલે કે સાપ જ કરી નાખી દુનિયાને। તો ગાઈસ, વિડિયો ચાલુ થાય એની પહેલા એક લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો। આ વિડિયો જોવા માટે સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે અમારા વાલા। તો આ વિડિયો એવી જીવો ઉપર છે જેની પુષ્ટિ આજ સુધી કોઈ વૈજ્ઞાનિકોએ કરેલી નથી, પણ આપણા ઘર બેઠા વૈજ્ઞાનિકોના મનમાં આવીને એ લોકોએ તો પુષ્ટિ કરી જ નાખી કે આ જીવો આપણું તો જીવન પતાવી જ નાખવાના છે। તો આ જીવ ચીનની અંદર મળવામાં આવ્યું છે અને આ લોકોના કહેવાના મુતાબિક આ અડધું મરેલું છે। તો આપણે ચિંતા કરવાની તો જરૂરત જ નહીં, કારણ કે અડધું મરેલું એટલે ચીનના લોકો તો આખું મારીને ખાઈ જ જવાના બેટા। कौन है लेविथान और पूरा इंटरनेट इसके बारे में बात क्यों कर रहा है? जब से गहरे समुद्र में रहने वाले जीव समुद्र की सतह पर आ रहे हैं, तब से हर कोई कह रहा है कि एक विशाल मिथिकल ड्रैगन जैसा दिखने वाला सर्प या जीव जाग गया है। बाइबल और यहूदी पौराणिक कथाओं के अनुसार यह जीव समुद्र की उस गहराई में रहता है जहाँ न तो सूर्य की रोशनी पहुँच सकती है और न हमारा विज्ञान पहुँच सकता है। पौराणिक कथाओं के अनुसार यह जीव इतना ताकतवर और शक्तिशाली है कि यह एक साथ हजारों समुद्री जहाज निगल सकता है, और यह जीव इतना बड़ा और विशाल है कि इसके हल्के से हिलने मात्र से विशाल समुद्री लहरें उत्पन्न होती हैं, जिसे हम सुनामी कहते हैं। बाइबल और यहूदी कथाओं के अनुसार यह जीव तभी जागता है जब इसे दुनिया का अंत करने का आदेश भगवान से मिला हो। अगर इसे विज्ञान की दृष्टि से देखें तो इंसान अब तक सिर्फ 5% समुद्र को ही डिस्कवर कर पाए हैं। बाकी 95% समुद्र आज भी एक रहस्य बना हुआ है। तो हो सकता है कि समुद्र की गहराई में ऐसे जीव एग्जिस्ट करते हो जिन्हें विज्ञान अब तक खोज न पाया हो। તો આ ભાઈને પોતાને તો ખબર જ નહીં કે લેવિથન છે શું અને આપણને બીવડાવવાનું, પણ આપણે તો બીવવાની જરૂર જ નહીં, કારણ કે આપણે લેવિથનને તો ઓળખીએ। લેવિથન એટલે કોણ? આપણો કાળિયો ના। क्या बात कर रहे हैं યાર, તો આપણે તો બીવવાની જરૂર જ નહીં, કારણ કે લેવિથન આવશે તો આપણા કૃષ્ણ ભગવાન આપણને બચાવવા આવવાના જ છે। તો આપણે કા ચિંતા કરવી પડે ભાઈ। પેલા તો તું એ કે તે સમુદ્ર વચ્ચે તે વિડીયોને શેર કર્યો કઈ રીતના, અને કર્યો તો કર્યો ભાઈ, તને લેવિથને છોડ્યો કઈ રીતના કે તારા જીવને તો પેલા પતાઈ નાખ્યા જેવા। લેવિથન ગમે તે હોય, તારા ગીલા ટકા અને આવશે તો આવશે, આપણને મારી જ નાખવાનો ને આપણે કઈ અહીંની અમૂલ તલવાર લઈને લડવા તો જવાના આવીએ। તો તું શું કરવા આટલી ચિંતા કરે મારા ભાઈ? They call blue babies. ब्लू बेबी Yes. ये दूसरी दुनिया के लोग आए हुए हैं 2001 से 6 के बीच। 6 के बीच में। ये दूसरी दुनिया के लोग आए हुए हैं हमारे पास नहीं, जिसको तुम एलियंस कहते हो आप। પ્લસ તમને ખબર ના હોય તો કહી દઉં, બ્લુ કોર્ન બેબી એટલે એવી વ્યક્તિ કે જેનો જન્મ 2001 થી લઈને 2006 ના ગાળામાં થયો હોય અને જે લોકો મનુષ્ય છે જ નહીં, એલિયન। એટલે આપણે બધા 2001 થી 2006 વાળા ભાઈ એલિયન નહીં। મને તો એ ખબર નહીં પડતી સાયન્ટિસ્ટ આટલો ખર્ચો કરીને નાસા વાળા સ્પેસની અંદર જઈને આ બધા એલિયન્સના હોદ્દાઓ કરવા અઘરી બેટોને ખબર નહીં કે અમે આટલા જ છીએ લ્યા। વિશ્વાસ નહીં થતો? જો આ વિડીયો તો ભાઈ। 2025 में धरती पर दस्तक देंगे एलियंस, छिड़ जाएगी जंग। ये रॉन्ग તો બેન 2025 માં નહીં, અમે તો 2001 થી જ આવી ગયેલા છીએ, તમને ખબર નહીં ખાલી। टिकटॉक पे आजकल और इंस्टाग्राम की रील्स पे आजकल एक बहुत ही वियर्ड सी वीडियो चल रही है जहाँ पे चांद से जस्ट मतलब चांद के पास में ही एक बहुत बड़ा फेस दिख रहा है। स्पेस में फेस दिख, हाँ सच में। और जब ये बोलोगे कि एडिटेड है ये मैं ये पूछ रहा हूँ, अगर वहाँ वो फेस दिख रहा तो बंदा कितना बड़ा होगा बे? मेन बात पता है क्या बोला जा रहा है कि चांद जितना बड़ा है ना, उस वैसे चांद 20 लगेंगे तब उसका फेस का उतना बड़ा है फेस उसका। मतलब वो हमारे प्लेनेट से ही बहुत दूर है मतलब। हाँ, बट वो फेस इतना बड़ा है, और अगर लोगों को लगा कि एडिटेड है, मेरे को भी लगा एडिटेड है, ठीक है, बट ये वाली जो क्लिप्स है ना, તો ભાઈ એ તો દેવનો દેવ મહાદેવ છે, ધરતીવાસીનું ધ્યાન રાખ, અમારું રાખ, ભલે એટલે નહીં રાખ। देखो कुदरत का करिश्मा, सफेद कौवा। सफेद कौवा भाई, ये कुदरत का करिश्मा। તો ભાઈ આવા સફેદ કાગડા તો મેં બહુ જોયા। અમારા કમાટી બાગમાં જા, તને રંગીન પોપટે જોવા મળશે, વ્હાઈટ એ પોપટ જોવા મળશે, વ્હાઈટ મોરે જોવા મળશે તને મારા ભાઈ। પણ એ બધું જોવા દો, તમે એક વસ્તુ ઉપર એ ગૌર કર્યું કે કાગડા આવવાની દુનિયામાં દેખાતા તો નથી। Really, you look
બે ખચ્ચરો આ કરોડિયા ઉપર એક કમળ પડ્યું હોય એટલી એ બુદ્ધિ નહીં એને તો હાથ પગ હોય નહીં કે હવે કમળને હટાઈ શકે એના ઉપરથી નંગ આરા ખરેખર ઉભેટો હતા તમે તો तो आज मैं आप लोगों को बताऊंगा कि जो पानी के अंदर से जो फिशेस निकल रही थी वो एक्चुअली एलियंस की वजह से थी। तो अभी रिसेंटली मैंने एक वीडियो बनाया था जिसके अंदर बताया था कि एक ऐसा डीप वाटर फिशेस जो हम खुद इंसान नहीं जा पाते थे वो सब बाहर निकल रही है, और वो क्यों निकल रही हो सकता है कुछ बुरा होने वाला है हमारी दुनिया में। वो बुरा छोड़ो, अभी तो फिशेस की जगह एक और एक चीज मिल गई, वो है एलियन की बॉडी। एलियन की लिटरली बॉडी पानी के अंदर से डेड मिली है। जिन लोग को वो मिली उन लोग ने पूरा वीडियो बना के डाले इंटरनेट पे। चाहे वो एलियन से ऊपर आ रहे या तो फिर एलियन से भी कुछ ऐसे डेंजरस क्रीचर है जो पानी के अंदर है वो बाहर आने वाले। इस वजह से पहले वो मछलियां डर गई, अभी एलियंस डर रहे, अभी लोग आएंगे और हम डरेंगे। તો ભાઈ પહેલા તો તું ધ્યાન રાખજે નાસાવાળા તને ઉઠાઈને ના લઈ જાય કારણ કે તું જ પહેલા તો એલિયન જેવો લાગે અને એ બધું જવા દે મારે ભાઈ કામ ધંધો કઈ હ નહીં તારે તું વિડીયો બનાવી કરે નાસામાં વૈજ્ઞાનિકોની કોઈ કમી પડી है कल्कि की जो आर्मी है जिनको कल्कि अवतार ने चुना है उन सबके साथ ऐसी ऐसी घटनाएं हो रही है, उनको ऐसे विजन आ रहे हैं, उनके साथ कुछ अजीब अजीब घटनाएं हो रही है। वो अकेले आइसोलेशन में रहना पसंद कर रहे हैं और जब उनको कोई ऐसे विजन और सपने आते हैं वो किसी को તો ગાઈસ મને તો એવું લાગે કે આ આર્મીની અંદર આપણે 2001 થી 2006 વાળા જ એડ થવાના તો આપણે બેન્જીને કોઈ વિશ્વાસ રાખવાનો નહીં, અમે લોકો એલિયન જ છીએ, આપણે તો વિહોવાની જરૂરત જ નહીં મારા ભાઈ। તો ગાઈસ હવે ચાલુ થાય ગાભા કાટ રોસ્ટિંગ। ભાઈ આ બીજું કઈ નહીં, આજે મહાકુંભની અંદર બધા જઈને પાપ ધોયા ને બધા પાપ ભેગા થઈ લેવેથનના ભટકાયા એટલે જ મારવાનો જાગી ગયો અને આમે લેવેથનના મારવા માટે હોલિવૂડની અંદર કિંગ કોંગ અને ગોડઝિલા તૈયાર જ બેઠા, તો આપણે ચિંતા કરવાની જરૂરત નહીં। અને ગાઈસ આ બધી વસ્તુઓ ઉપર કોઈએ વિશ્વાસ કરવાની જરૂરત નહીં કારણ કે હજુ આની કોઈ રિયાલિટી વાર આવી નથી। આ ખાલી ગેરફાડિયા અમુક બનાવી નાખી દે તો આપણે ગુજરાતી બધાને દોજો, આપણા ભાઈ હરિનું નામ જપો, બીજું કઈ નહીં કરવાની જરૂર। તો ગાઈસ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો અને આ વિડીયોમાં બને રહેજો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ। થેન્ક યુ ગાઈસ, રામ રામ।